નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક એવી સ્ટોરી લઈને આવ્યા છીએ કે મૃત્યુ સમયે આગળ માટલી લઈને કેમ ચાલે છે, તેનું શું કારણ છે। તો આજે આપણે આના વિશે વાત કરીશું અને આનો સંબંધ લગ્નના 7 ફેરા સાથે જોડાયેલો છે। મિત્રો, પ્લીઝ તમે અમારી ચેનલને વિઝિટ કરી છે તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને વિડિયો સારો લાગ્યો હોય તો શેર પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજની આ સ્ટોરી। તો આ સ્ટોરી પૂરી સાંભળવા નમ્ર વિનંતી। હિન્દુ ધર્મમાં મૃત્યુને અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે। નિયમો અને નિયમો અનુસાર આ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હિન્દુ પરંપરામાં પરિવારના સભ્ય અંતિમયાત્રા પહેલા અગ્નિનો વાસણ વહન કરે છે। તેની પાછળ એક ખાસ કારણ છે। હિન્દુ ધર્મમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। તે 16 સંસ્કારમાંથી અંતિમ સંસ્કાર માનવામાં આવે છે। જ્યારે કોઈ હિન્દુ પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે મૃતકને ઘરમાં રાખવાથી લઈને અંતિમ સંસ્કાર કરવા અને પછીના 13 દિવસ સુધી કેટલીક વિશેષ વિધિઓનું પાલન કરવામાં આવે છે। મૃત્યુ સાથે જોડાયેલી આ પરંપરાઓ પાછળ ધાર્મિક, વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક કારણો છે। આ પરંપરાઓમાં સમાવિષ્ટ એક ધાર્મિક વિધિ એ છે કે જ્યારે અંતિમયાત્રા સ્મશાન માટે ઘરની બહાર નીકળે છે ત્યારે મૃતકના કોઈ સંબંધી હાથમાં મટકી લઈને મૃતદેહની આગળ ચાલે છે અને આ માટલામાં સળગતું માટલું અથવા ઉપલા રાખવામાં આવે છે। સગાવ્હાલા શા માટે માટલીમાં અગ્નિ સાથે રાખે છે? તમે બધા હિન્દુઓની અંતિમયાત્રામાં મટકીમાં પાતળા દોરડામાં બાંધેલા અને તેમાંથી નીકળતો ધુમાડો જોયો હશે। આ પોટને તેમના હાથમાં પકડીને મૃતકનો પરિવાર અંતિમયાત્રામાં આગળ ચાલે છે। ત્યારબાદ સ્મશાન ભૂમિ પર પહોંચ્યા પછી આ મટકીમાંથી અગ્નિને ઘાસ પર મૂકીને પ્રગટાવવામાં આવે છે અને તેની સાથે મૃતકનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। એટલે કે ઘરેથી લાવેલી આ અગ્નિથી મૃતકનું શરીર બળી જાય છે। ઘરેથી લાવેલી અગ્નિથી મૃતકોના અંતિમ સંસ્કાર કરવા પાછળ એક ખાસ કારણ છે। હકીકતમાં પ્રાચીન સમયમાં વરકન્યા પરિક્રમા કરે છે તે અગ્નિ ઘરમાં સ્થાપિત કરવામાં આવતી હતી। આ અગ્નિનો ઉપયોગ ઘર, યજ્ઞ, પૂજા વગેરેમાં થાય છે। મૃત્યુ પછી પણ આ અગ્નિથી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા। આજે પણ એ જ ધાર્મિક વિધિના ભાગરૂપે ઘરમાંથી અગ્નિ પ્રગટાવીને સ્મશાન ભૂમિમાં એક વાસણમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ મૃતકનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે।